આગામી 48 કલાક રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના એંધાણ. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટની વકી હવામાન વિભાગની આગાહી. જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર તેમજ અરવલ્લીમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. રાજકોટના ઉપલેટાના તલંગાણા ગામે પણ 2 કલાકમાં ખાબક્યો 7 ઇંચ વરસાદ. સમગ્ર તલંગાણા ગામ જળબંબાકાર થયું. ગામમાંથી પસાર થતી નદી 2 કાંઠે થઈ. રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ. ઉપલેટા શહેર સહિત ચાળિયા, ગઢાળા સહિતના ગામોમાં વરસાદી માહોલ. તાલુકામાં ચોમાસાના માહોલનું પુનરાગમન થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. રાજકોટના ધોરાજી પંથકમાં વરસાદનું આગમન. હવામાન વિભાગની આગાહી મુજબ ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. નાની પરબડી, મોટી પરબડી, પીપળિયા, ભૂખી, ઉમરકોટ સહિતના ગામડાઓમાં ધીમી ધારે વરસાદ. તો રાજકોટના જસદણમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ. ભારે વરસાદના કારણે જસદણના આટકોટમાં વાડી વિસ્તારમાં આવેલા વોકળામાં બાઇક ચાલક ફસાયો. સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવકને બચાવી લીધો. તો રાજકોટના જસદણ તાલુકામાં વરસાદી માહોલ. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. જસદણ, આટકોટ, જીવાપર, શિવરાજપુર, વડોદ સહિતના ગામોમાં વરસ્યો છે વરસાદ. ભારે વરસાદના કારણે કપાસના પાકને ભારે નુકસાનની ભીતિ. જસદણ શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. શહેરના જાહેર માર્ગો પર પાણી ભરાવાના કારણે શહેરીજનો હેરાન થયા. વાહન ચાલકોને પાણી ભરાવાથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વરસાદી માહોલના કારણે શહેરમાં સામાન્ય જનજીવન ખોરવાયું. જસદણ અને આટકોટ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ. ખેતરોમાં વરસાદી પાણી ભરાયા તેવા દ્રશ્યો સામે આવ્યા. તૈયાર થયેલા પાકમાં પાણી ભરાતા ખેડૂતોએ નુકસાનીની ભીતિ વ્યક્ત કરી છે. પાછોતરા વરસાદના કારણે કપાસના પાકને મોટા પાયે નુકસાન થવાની ખેડૂતોને ચિંતા. રાજકોટ જેતપુરની ભાદર નદી 2 કાંઠે વહેતી થઈ. ભાદર ડેમમાંથી પાણી છોડાતા ભાદર નદીમાં પૂર આવ્યું. જેતપુરના બેઠી ધાબીમાં આવેલો પુલ પાણીમાં ગરકાવ થયો. લોકોને અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. ભાદર ડેમ ઓવરફ્લો થતા 15 દરવાજા ખોલાયા છે. સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક થતા ભાદર 1 અને 2 ડેમ ઓવરફ્લો થયો. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર 1 ડેમ છે. ધોરાજીથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા. લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ. તો રાજકોટના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી કણોકી ડેમમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં 4 ઇંચથી વધુ વરસાદના કારણે ડેમમાં પાણીની ભારે માત્રામાં આવક નોંધાઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવવા 2 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું. નીચાણવાળા ગામોને તંત્રએ સાવચેત કર્યા. જૂનાગઢના માણાવદરમાં 3.5 ઇંચથી વધુ વરસાદ છે. માણાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની આવક અને વરસાદની જમાવટ છે. ખડિયા, સરદારગઢ, વેકરી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. ભાવનગરના પાલીતાણામાં શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટીમાં વધારો. ડેમ પૂર્ણ સપાટીથી 4 ફૂટ દૂર છે અને ડેમમાં 16,232 ક્યુસેક પાણીની આવક છે. ભાવનગરમાં મહુવાનો બગડ ડેમ ઓવરફ્લો થતા બગડ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ડેમમાં પાણીની આવક થતાં નીચાણવાળા 13 ગામોને એલર્ટ કરાયા. લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપી દેવામાં આવી. તલાટી મંત્રીઓને સ્ટેન્ડ બાય રહેવાની પણ તંત્રની તાકીદ છે. જૂનાગઢના ગિરનાર પર 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. પર્વતના પગથિયા પરથી ધોધની જેમ નીચે ખાબકતો પાણીનો રોમાંચક દ્રશ્યો સામે આવ્યા. ગીર જંગલ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. તો જૂનાગઢ શહેરમાં પણ વરસ્યો છે શ્રીકાર વરસાદ. આઝાદ ચોક, ગાંધી ચોક, મજેવાડી ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. કાળવા ચોક, તળાવ બજાર, મોતીબાગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા. બનાસકાંઠાના પાલનપુર અને દાંતામાં પડ્યો છે ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા. પવન સાથે વરસાદ વરસતા લોકોને ઠંડકનો અનુભવ થયો.
બનાસકાંઠાના અંબાજીમાં સતત બીજા દિવસે સાંબેલાધાર વરસાદ. શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. ભારે પવન સાથે આવેલા વરસાદમાં બાળકોએ નહાવાની મજા માણી. ખેડાના નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. માત્ર 30 મિનિટમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને પગલે રસ્તા ઉપર પાણીના દ્રશ્યો. અનેક માર્ગ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદથી વિઝિબિલિટી ઘટી છે. એસજી હાઈવે પર વાહન ચાલકો લાઇટો ચાલુ રાખી પસાર થતા જોવા મળ્યા. કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે વરસાદી માહોલ પણ સર્જાયો. સરખેજથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના વિસ્તારોમાં વરસાદથી રોડ રસ્તા ભીંજાયા. નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. જલાલપુર, નવસારી, ગણદેવી, ખેરગામ, ચીખલી અને વાંસદામાં પણ વરસાદ છે. સતત ત્રીજા દિવસે જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. નવસારી શહેરમાં પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં વધારો. નદીના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદથી પૂર્ણાની સપાટી વધી છે. 2 કલાકમાં પૂર્ણા નદીની સપાટીમાં 10 ફૂટથી વધીને 16 ફૂટ સુધી પહોંચી. પાણીનો પ્રવાહ વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. ગીર જંગલમાં સારો વરસાદ થતાં હિરણ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે હિરણ ડેમનો એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવ્યું. આસપાસના નીચાણવાળા ગામોને સૂચના આપી દેવામાં આવી. અમરેલીના વડિયા પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે સુરવો ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારમાં તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી. બોટાદનો સુખભાદર ડેમ 100% ભરાતા ફરી ઓવરફ્લો થયો છે. તો ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો ખોલાયો છે. નીચાણવાળા 3 જિલ્લાના 20 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા. તો નાનભડલા, લીંબોડા, દેરડી, દેવળિયા, સાંગણપુર, હાંસલપુર, કિનારા પાટણા, રાણપુરમાં પણ એલર્ટ. બોટાદના બરવાળાનો જીવાદોરી સમાન ખાંભળા ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો ખોલાયો છે. નદીમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. ખાંભળા, બેલા, ટીંબલા, કુંડળ ગામને સતર્ક રહેવાની સૂચના. તો બરવાળા, નવા અને જૂના નાવડા અને વાઢેડા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. વકફ સંશોધન બિલ મુદ્દે જેપીસી બેઠકમાં વાક યુદ્ધ. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે બોલાચાલી થઈ. વકફ બોર્ડના નિયમો અને કાયદાને લઈ બંને આમને સામને આવ્યા. અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે વાક યુદ્ધ થતા બેઠકનો માહોલ ગરમાયો. વકફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસીની અમદાવાદમાં બેઠક. કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ, ઓવૈસી સહિતના કમિટીના સભ્યો છે જે ઉપસ્થિત રહ્યા અને કમિટીના 31 સભ્યોએ બિલમાં સુધારા મામલે લોકોના મંતવ્યો પણ જાણ્યા છે અને ગુજરાત વકફ બોર્ડના સભ્યો સાથે પણ કમિટીએ મુલાકાત કરી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી જેપીસીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ બેઠકમાં હાજર રહ્યા. જેપીસીના સભ્યો રાજ્યના આગેવાનો અને અધિકારીઓ સાથે બેઠક યોજી અને વકફ સંશોધન બિલ મુદ્દે જેપીસીની કરવામાં આવી છે રચના. ગુજરાતના સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ વકફ સંશોધન બિલ મુદ્દે પ્રતિક્રિયા આપી. સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ વકફ સુધારા બિલનો વિરોધ નોંધાવ્યો. ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ પણ તમામ 14 મુદ્દાઓ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો. રાજકોટ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડા સસ્પેન્ડ. દારૂ કેસમાં નામ ખુલતા ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ દારૂ સાથે પકડાયેલા આરોપીની પૂછપરછમાં ખુલ્યું હતું નામ. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ખુલાસા માટે આપી હતી નોટિસ. જવાબ ન આપતા સસ્પેન્ડ. મહેસૂલ વિભાગના એસીએસ જયંતિ એસ રવિએ ઈડરના હિંમતપુર ગામની લીધી છે મુલાકાત. જમીન માપણી અને સર્વેલન્સ નાગરિક અને શાસનના વિષય પર ચર્ચા કરવામાં આવી અને ગ્રામજનોએ જમીન માપણી સંદર્ભે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી. સ્થાનિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદમાં બોગસ કોલ સેન્ટર પર સીબીઆઈના દરોડા. કોલ સેન્ટરમાંથી અમેરિકનોને કોલ કરીને છેતરવામાં આવતા હતા. એફબીઆઈના ઇનપુટ બાદ સીબીઆઈએ કરી છે કાર્યવાહી. 30 જેટલા બોગસ કોલ સેન્ટરનું કનેક્શન અમદાવાદમાં ખુલ્યું. અમદાવાદના રખિયાલમાં લાંચીઓ ટીઆરબી જવાન ઝડપાયો છે. એસીબીએ ટ્રેપ ગોઠવીને 200 રૂપિયાની લાંચ લેતા તે ટીઆરબી જવાનને ઝડપી પાડ્યો.
જૂનાગઢમાં ભાજપ પર બળજબરીથી સભ્ય બનાવી દેવાયાના આક્ષેપ. ચર ગામે અનાજ લેવા ગયેલા ખેડૂતને સભ્ય બનાવ્યાનો આરોપ છે. ખેડૂતે કર્યું સસ્તા અનાજની દુકાનમાં ઓટીપી લઈને જાણ બહાર ભાજપનો સભ્ય બનાવ્યો. વડોદરામાં વિશ્વામિત્રી નદીના દબાણો મુદ્દે નોટિસ અને અલ્ટિમેટમ પૂર્ણ. અગોરા મોલના ક્લબ હાઉસ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. 6 જેસીબીની મદદથી ક્લબ હાઉસ તોડી પાડવામાં આવ્યું. દબાણ શાખાના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર હાજર રહી શહેરના 13 દબાણ અંગે પાલિકાએ નોટિસ આપી. નોટિસ બાદ ખુલાસાના જવાબો મુદ્દે પણ લેવાશે નિર્ણય. કચ્છના કંડલા પોર્ટ નજીક ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર. કંડલા પોર્ટ પાસે તંત્ર દ્વારા ગેરકાયદેના દબાણો દૂર કરાયા. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને 100થી વધારે સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી. જામનગરમાં સરકારી કાર્યક્રમમાં શ્વાન સ્ટેજ સુધી પહોંચી ગયું. હાપા આયોજિત ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં શ્વાન સૌ કોઈનું તેણે ધ્યાન ખેંચ્યું છે. કૃષિ પ્રધાન સહિતના પદાધિકારી અને અધિકારીઓ સ્ટેજ પર હાજર હતા. ચાલુ કાર્યક્રમે શ્વાન આવી જવાની ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા. અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં વટવા આવાસનો મુદ્દો ઉછળ્યો. વટવા આવાસ કૌભાંડમાં સીબીઆઈ તપાસની કોંગ્રેસની માંગ છે. કોંગ્રેસે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો. યુપીએ સરકારે આપેલા 182 કરોડ રૂપિયાથી 1800 આવાસ બનાવવામાં આવ્યા હતા. 12 વર્ષમાં 1000થી વધુ આવાસનો ડ્રો કેમ કરવામાં ન આવ્યો તે મોટો સવાલ. દાહોદ નકલી અને બાદ નકલી સર્વે નંબરો બહાર આવ્યા. માસ્ટર માઇન્ડ શૈશવ પરીખની ધરપકડ બાદ ભૂમાફિયામાં ફફડાટ થઈ છે. ગાંધીનગર વિજિલન્સની ટીમના 3 દિવસની દાહોદમાં ધામા. કલેક્ટર દ્વારા તપાસ બાદ ગુનો દાખલ કરવા 7 જેટલા અધિકારીઓની નિમણૂક. રાજકોટના રિંગ રોડ પર સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ મુદ્દે પોલીસની કાર્યવાહી. યુનિવર્સિટી પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી. 2 કારને ડિટેઇન કરી. પોલીસે માથાભારે નબીરાઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું. તો રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે મોટી જાનહાનિ ટળી છે. તો વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડનો વિડીયો વાયરલ થયો. વેલકમ નવરાત્રિના આયોજનમાં હોર્ડિંગ્સ પડ્યા. ભારે પવનના કારણે આ ઘટના બની છે. પવનના કારણે ગ્રાઉન્ડમાં સેન્ટર ટાવર તૂટી પડ્યું અને સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. નવરાત્રિને ધ્યાનમાં રાખીને જામનગર પોલીસ એક્શન મોડમાં. ગરબા રાઉન્ડ નજીક પોલીસની ટીમ તૈનાત રહેશે. ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ સાયબર ક્રાઇમ રાખશે ચાંપતી નજર. શી ટીમ, એલસીબી, એસઓજી સહિતની ટીમ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરશે. મેડિકલ ઇમરજન્સી માટે પણ પોલીસની ટીમ કાર્યરત રહેશે. મોરબી રાજકોટ હાઈવે પર શ્રીજી એસ્ટેટ ઇન્ડસ્ટ્રીયલમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની ટીમના દરોડા. 30થી વધુ કારખાનાદારોએ ગેરકાયદે નર્મદાની પાઇપલાઇનમાંથી કનેક્શન લીધા હતા. ગાંધીનગરની ટીમ દ્વારા દરોડા પાડી કાર્યવાહી હાથ ધરાઈ. ગુજરાતની 5 નબળી શુગર ફેક્ટરીઓ માટે રાહત પેકેજની માંગ. સુરત જિલ્લા સહકારી નેતા દર્શન નાયકે રાહત પેકેજની માંગ કરી. કાંઠા શુગર મરોલી અને શુગર તલાલા, માંડવી શુગર અને કોડીનાર શુગરને સરકાર બેઠી કરે તેવી માંગ. સુરતમાં કેન્દ્રીય જળ પ્રધાન CR પાટીલનું મોટું નિવેદન. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની નદીઓનું કરાશે જોડાણ. 3 રાજ્યોની 20 નદીઓમાં એકબીજા સાથે જોડાશે. વડાપ્રધાનના હસ્તે કાર્યની શરૂઆત કરવામાં આવશે. જળ મંત્રાલયના અધિકારીઓ સાથે ચર્ચા કરી તમામ તૈયારીઓ કરી લેવાઈ. સુરત શહેરમાં વધુ 450 લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાશે. બેજવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરી બીજાના જીવ જોખમમાં મૂકનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. અગાઉ 130 વાહન ચાલકોના લાયસન્સ રદ કરાયા હતા. તો ટ્રાફિક પોલીસે આરટીઓને બેદરકાર વાહન ચાલકોની યાદી સુપરત કરી છે. 22 ટીમોએ કરેલા ચેકિંગ બાદ યાદી બનાવવામાં આવી. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિજીલોકર પર 1.60 લાખ આઈડી અપલોડ કરવામાં આવ્યા. દેશભરની યુનિવર્સિટીઓમાં આ આંકડો 5મા ક્રમે અને રાજ્યમાં 2જા ક્રમે છે. છેલ્લા 100 દિવસમાં દેશભરની 450થી વધુ શૈક્ષણિક સંસ્થાઓએ ડિજીલોકરમાં વિદ્યાર્થીઓના ડેટા અપલોડ કર્યા. અમરેલીના સાવરકુંડલામાં શિકારની શોધમાં ગામમાં સાવજ ઘૂસ્યા. જાબાળ ગામમાં એક સાથે 4 સિંહ આટાફેરા કરતા સીસીટીવીમાં કેદ થયા. રણાંક વિસ્તારમાં સિંહ આવી ચડવાની ઘટના છાશવારે બનતી હોય છે. સિંહોના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા.
અમરેલીના જાફરાબાદ તાલુકામાં ગામમાં પણ સિંહ ઘૂસ્યા છે. કાગવદર ગામની શેરીઓમાં ધોળે દિવસે સિંહ ઘૂસતા ગ્રામજનોમાં ભય. વરસાદી માહોલ વચ્ચે સિંહ ગામમાં આવી ચડવાનો વિડીયો વાયરલ થયો. કાગવદર ગામમાં અગાઉ પણ સિંહ ઘૂસ્યાનો વિડીયો સામે આવ્યો હતો. અમરેલીના જાફરાબાદમાં નેશનલ હાઈવેને 2 સાવજોએ બાનમાં લીધા. કાગવદર ગામ પાસે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ ફરતા જોવા મળ્યા. વરસાદ વચ્ચે હાઈવે પર સિંહ આવી જતા વાહનો પણ 2 ઘડી થંભી ગયા. દાહોદમાં આચાર્યની કરતૂત બાદ અમદાવાદમાં પડ્યા પડઘા. ગુજરાત યુનિવર્સિટી બહાર NSUI અને યુથ કોંગ્રેસના વિરોધ. આરોપી આચાર્યને ફાંસીની સજાની માંગ. દાહોદ બાળકી હત્યા કેસ મુદ્દે રાજકોટમાં NSUIનો વિરોધ. કોટેચા ચોકમાં NSUI કાર્યકરોએ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું છે. કાર્યકરોએ રસ્તા રોકી પ્રદર્શન કરતા ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા. પ્રદર્શન કરી રહેલા NSUI કાર્યકરોની પોલીસે અટકાયત કરી. રાજકોટના મશીન ટૂલ્સ એક્સપોમાં હોબાળો થયો. વરસાદી પાણી ભરાઈ જતા સ્ટોલ ધારકો નારાજ થયા. સ્ટોલ માટે લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ સુવિધાના નામે મીંડું. કરોડો રૂપિયાની મશીનરી પાણીમાં પલળતા સ્ટોલ ધારકોએ હોબાળો મચાવ્યો. સુરતના પલસાણાના જોડવા ખાતે રસ્તાના પ્રશ્નો અંગે યુવાનોએ શર્ટ ઉતારીને વિરોધ કર્યો. સરપંચ અને તલાટીનું જાહેરમાં પૂતળા દહન કરી ટાયર સળગાવી રસ્તો બંધ કર્યો. પોલીસે 5ની અટકાયત કરી. સુરત મનપા દ્વારા કતારગામ મિલકતોને નોટિસ આપવાનો મુદ્દો. 700 જેટલી મિલકતોને નોટિસ આપતા મિલકતદારોએ કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો. કહ્યું 20 થી 25 વર્ષ થઈ ગયા, તે પહેલા શું સુરત મનપા સૂતું હતું? ના બેનર લગાવીને વિરોધ કર્યો છે. સુરતમાં માંડવી ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદનનો વિરોધ થયો છે. જિલ્લા ભાજપ સંગઠન સહિત સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા. આ દેશમાં નહીં ચાલે અનામત વિરોધી કોંગ્રેસ સહિત અલગ અલગ સૂત્રો લખીને પ્લે કાર્ડ બતાવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. તો તાપી જિલ્લાના વ્યારા ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો. માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલની હાજરીમાં ધરણા કાર્યક્રમ. તો રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં જઈને અનામત અંગે નિવેદન કરાયું હોવાના આક્ષેપ છે. બોટાદ જિલ્લા ભાજપ દ્વારા ધરણાનું આયોજન. રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ. MLA શંભુપ્રસાદ ટુંડિયા, કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યો અને હોદ્દેદારોના ધરણા. વડોદરામાં વાઘોડિયા સેવા સદન પાસે રસ્તા પર મોટો ભૂવો પડ્યો. સરકારી કામકાજ માટે આવેલા લોકોને હાલાકી. સેવા સદન કચેરી ખાતે જવા માટે ટેમ્પરરી બનાવ્યો હતો રસ્તો. સુરેન્દ્રનગર જિલ્લામાં લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચૂડામાં 3 ઇંચ, ચોટીલામાં 2 ઇંચ, વઢવાણમાં અને લખતર તેમજ પાટડીમાં 1 ઇંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા. કપાસ, તલ, મગફળીનો પાક ડૂબી જવાથી ખેડૂતોને હાલાકી. સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદથી મીંઢોળા નદી પ્રભાવિત થઈ છે. ડોસવાડા ડેમમાંથી પાણીની આવક થતાં નદીમાં પૂરની સ્થિતિ. તો બારડોલીના રામજી મંદિરથી હાઈવેનો જોડતો પુલ પાણીમાં ગરકાવ. પુલ પર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સરા ગામે વીજ પુરવઠો ખોરવાતા હાલાકી. સ્થાનિકો રજૂઆત કરવા પહોંચતા PGVCL કચેરી ખાલી ખમ જોવા મળી. સ્થાનિકોએ કચેરીનો વિડીયો બનાવી વાયરલ કર્યો. અધિકારીઓ કે સ્ટાફને ફોન કરવા છતાં કોઈ જવાબ ન આપતું હોવાનો આક્ષેપ છે.